સાહેબ ધૂન ગાવાનો ટાઈમ નથી માણસ પાસે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ અમારા વિરલ બાપુ ખૂબ મહેનત કરી રહ્યા છે. ક્રાંતિકારી સંત છે સાહેબ આજના યુવાનોને સુધારવા માટે. અંગ્રેજીનું એવું ભૂત વળગ્યું છે બધાને. ધૂન ગાવાનો ટાઈમ નહીં હોય. શ્રી રામ જય જય રામ આટલું નહીં ગાય સાહેબ. ટૂંકાવશે SR JR JR. જય શ્રી કૃષ્ણ તો કે જે કે, જય સ્વામિનારાયણ તો કે JS. એક જણો બહુ ટેન્શનમાં આવી ગયો. મને કે રસિક ક્યાંય મેન નથી કાતો. જા નાની ખોડિયાર કાર્તિકભાઈ ઠાકર પાસે સારા જ્યોતિષ છે, મારા મિત્ર છે, મારા કલાકારો પાસે ઘણા પુરાવા છે. એવા કલાકારના પુરાવા રૂપા આવા જ્યોતિષ છે, એની પાસે જા, જન્મપત્રિકા લઈ જા, કાર્તિક દાદાને મારું નામ દેજે. સાહેબ ટેન્શનમાં કાર્તિક દાદા પાસે આવ્યો કે રસિકભાઈ બખ્તરે મોકલા. એ કે હા. જન્મપત્રિકા લાવ્યો તો હા લાઈવ. કાર્તિક દાદાએ જન્મપત્રિકા હાથમાં લીધી. કે તારું નામ પરેશ? તો કે હા. તારી પત્નીનું નામ રમા? તો કે હા. તારા ભાઈનું નામ હીરજી? તો કે હા. તારે ભાભીનું નામ હિના? તો કે હા. તમે 3 દી પહેલા 2 કિલો ખાંડ લીધી હતી? બોલો કે હા. 5 લીટર કેરોસીન લીધું હતું? તો કે હા. આટલું કીધું તો તને કાર્તિક દાદાના પગ પકડ્યા. દાદા એટલું બધું જાણો છો કે કાંઈ નથી જાણતો. કોડા તું જન્મપત્રિકાની જગ્યાએ રાશન કાર્ડ લઈ આવ્યો છો. તો અમારા ધંધા ભાંગી. આ બધા મને કાર્તિક દાદા અનુભવ એ તો હજી કહેવાય એવા નથી. અમુક પ્રશ્નો તો એની પાસે મનીષાબેન એવા આવીને કરે છે અમુક માણા. એ નથી કેવું. ઝાલા સાહેબ તમારા જીબીના ડેપ્યુટી એન્જિનિયર માની ઝાલા સાહેબ બિરાજમાન છે. એમને પણ તાળીના ગડગડાટથી વધાવો. હસવું બહુ જરૂરી છે. માણસ ટેન્શનમાં જીવે છે. હમણાં કાર્તિક દાદા એના અનુભવ જ મને. અમે ખોડિયાર આવું ને કાર્તિક દાદા કે મારી પાસે હમણાં એક જણો આવ્યો આવીને કે અદા મને હાથમાં ખંજોર આવે. અદા કે તારા હાથમાં લક્ષ્મી યોગ? કે તારા હાથમાં લક્ષ્મી યોગ કે પગમાં ખંજોર આવે? કાર્તિક દાદા કે વિદેશ યોગ. માથામાં ખંજોર આવે, પગમાં ખંજોર આવે તો કે તું કોક ડોક્ટરને બતાય તને ખોળ થઈ છે. કદા પણ મારો ગુરુ તો ઊંચનો છે. કે તારો ગુરુ ઊંચનો છે પણ તું નીચનો છો. હા ભૂકા કાઢી નાખવો યુગ આવ્યો છે સાહેબ. એટલે કેવું પડે કે પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી હું કામની. બરોબર હમીહાજનું ટાણું હોય પૂજારી ભગવાનના મંદિરમાં જાય. પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી હું કામની. લીધા પછી જો લાગે નહીં તો એ લોટરી શું કામની. મળી ગઈ નોકરી અને ન મળ્યો પગાર તો એ નોકરી શું કામની. બાપનું જો કયું ન માને તો એ છોકરી હું કામની. પાડોશમાં રહેતી 60 વર્ષની ડોકરી ડખો ન કરાવે તો એ ડોકરી હું કામની. પીધા પછી જો ન ચડે તો દેશી દારૂની પોટલી હું કામની. અને નાની ખોડિયારમાં બેઠો હોય દાંત ન કઢાવું તો રસિકભાઈ બખ્તરિયાની ખોપરી હું કામની. અહીં કેવા સાધુ સંતો બેઠા છે, કેવા વિરલ વ્યક્તિઓ બેઠા છે. ભીખાભાઈ એક ગામમાં પ્રોગ્રામ શરૂ કરો બલવંતભાઈ. ખાલી મારાથી એટલું જ પૂછાઈ ગયો. મેં કીધું બધા રેડી છો? મેં કે બધા રેડી છે ચાલો કર. ત્યાં મેં 1 કલાક દાંત કઢાવ્યો. પણ મારો એક નાનકડો સંદેશ છે સાહેબ વિરલ બાપુ તરફથી કે જિંદગી જીને કી ચીજ है हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है हमें जीना नहीं आता. यारो नशा तो हर चीज में है हमें पीना नहीं आता. ક્યાં પીવું કેટલું પીવું મારા બાપ. પણ મને ઘણા પૂછે કે રસિકભાઈ તમને હાસ્ય ક્યાંથી મળે? પાણીપુરી રેકડીએથી. બેનો છે હિન્દી બોલે, यूपी भैया गुजराती बोले, बेनो हिंदी बोले. सरखी बनाना, मोटी मोटी लेना, पोची पोची लेना, फाकावाड़ी नहीं लेना, फूट जाती है. आ बेनो नु हिंदी. मारा बाप पानीपुरी नो खाता. गाय नु दूध खाजो, गाय ने बचावजो, जिंदगी सुधरी जासे भला मानस. आ विरल बापू कायम ने माटे गाय माटे प्रयत्नो करे छे. मारा डॉक्टर गाड़िया साहेब ની ઉપસ્થિતિ છે. ભાઈ શ્રીજી ક્લિનિક મેંદેડા, મારા ગજેરા સાહેબ એના દવાખાના ને મને ઘણો અનુભવ છે. હું પેલા ટાંગા ઉપર આમ એક ભાઈના 2 પગમાં પાણકા લટકાડેલા. હું બરોબર ગજેરા સાહેબને મળવા ગયો ને એક બાજુમાં હતો એના પગમાં 1 પાણકો લટકાડેલો હતો. 1 પાણકો લટકાડેલો હતો ને 2 પાણકા લટકાડેલા હતા ને જીતુભાઈ એને પૂછતો હતો કે તમારે 2 પત્ની છે? પણ આજનો કાર્યક્રમ હિરેનભાઈ કાર્તિક દાદાના આંગણે આવું સરસ મજાનો હરખનો પ્રસંગ હોય, આનંદનું તેડું હોય, માં ભગવતી રાંદલના લોટા હોય અને ભગવતી ખોડિયારનું આંગણું હોય. આવી એક ધરતી ઉપર જ્યારે અમે બિરાજમાન થયા હોય ત્યાં કાર્તિકભાઈ ઠાકર અમારા કલાકારોના મિત્ર હોય
એટલે એને સન્માનવાનો કાર્યક્રમ આ અમારા તરફથી કલાકારો તરફથી આ પ્રોગ્રામ છે સાહેબ. અને એને જાહેર કર્યું છે કે અહીંયા જે રકમ આવશે એમાંથી માં ખોડિયારના સાનિધ્યમાં બટુક ભોજન માટેનો ઓરડો બનાવવામાં આવશે સાહેબ. દર બીજે ઘેરેથી લાપસી રાંધી ન લઈ જવી પડે. તમારે મોકો મળ્યો સાહેબ નાની ખોડિયારવાળાને કે જીવનમાં ભલામણ નાણું મળશે, આવું ટાણું નહીં મળે. માં ભગવતીનો ઓરડો થઈ જાય, બટુક ભોજન થાય. એટલે કાર્તિક દાદાને સન્માનવા માટે થઈ અમે કલાકારો કાંઈ નહીં એક સન્માન પત્રને આપવા માંગીએ છીએ. એટલે ભાઈ કાર્તિકભાઈના પિતાશ્રીનું શાલ અને સાંઈરામ દવે અને તમામ કલાકારોના હસ્તે આ સન્માન પત્ર અમે કાર્તિક દાદાને આપવા માંગીએ છીએ. એમાં સાંઈરામ દવે તરફથી શબ્દો લખ્યા છે કે આ પ્રશંસા પત્ર આપતા અમોને હર્ષ અને આનંદની લાગણી થાય છે કે શ્રી કાર્તિકભાઈ બલવંતભાઈ ઠાકર એક સારા જ્યોતિષાચાર્ય છે. તેઓ શ્રી હંમેશા લોક સેવાના સારા ઉદ્દેશ્યથી સેવાકીય ભાવનાથી લોક કલ્યાણના કાર્યો કરે છે. તે વાતનો અમ કલાકારોને ગર્વ છે. તેઓ શ્રીની આ સિદ્ધિ ઘણી જ ગૌરવરૂપ કહી શકાય તેવી છે. નાની ખોડિયાર મુકામે યોજાયેલ આ ભવ્ય કસુંબલ મોજ ડાયરાના પ્રસંગે અમો તેઓ શ્રીનું આ વિશેષ સન્માન કરી અને આ પ્રશંસા પત્ર એનાયત કરીએ છીએ. ભવિષ્યમાં તેઓ ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે શ્રી યોગેશપુરી ગોસ્વામી, શ્રી સાંઈરામ દવે, શ્રી વિમલ મહેતા, રસિક બખતરિયા, ભાઈ સબીરભાઈ ચોરવાડી, મંજુલાબેન ગોસ્વામી, ડોક્ટર કેશુભાઈ બખતરિયા અને ભાઈ શ્રી જીતુભાઈ આહિર અને બાલીભાઈ આ તમામ કલાકારો વતી આ સન્માન પત્ર સાંઈરામ દવે સન્માન પત્ર આપશે. અને યોગેશપુરી બાપુને તમામ કલાકારો કાર્તિક દાદાના પિતાશ્રી કે સારા પિતાશ્રી એના કુખે એની માતુશ્રીના કુખે આવો ભલામણ દીકરો જન્મો આજ ખોડિયારના આંગણે આવડો મોટો કાર્યક્રમ જોરદાર તાળીનો ગડગડાટ. વિમલ મહેતા, તમારા રઘુવીરભાઈ કુંચાલા, બધા જોરદાર તાળીઓનો ગડગડાટ. બોલીએ ખોડિયાર માત કી. સરપ્રાઈઝ સન્માન છે. તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ ભલામણ કાર્તિકભાઈ માટે. આટલા સંતો, આટલા વ્યક્તિઓ, આવા વિરલ વ્યક્તિઓની ઉપસ્થિતિ હોય ભલામણ. એક મિનિટ આમ સાઈડમાં ઉતારી. વાહ, આ મારા બાલીભાઈ ભગવતી ખોડિયારના પરમ ઉપાસક. આવો એક ખારો માણા ભલામણા ગામમાં જન્મી જાય ને ગામ ધન્ય બની જાય સાહેબ. આ એ વ્યક્તિ છે. અમારા કલાકારોના હૃદયમાં બહુ મોટું સ્થાન છે. અમે આ પ્રોગ્રામ આપીને કાંઈ નથી આપી શકતા એવો અમારો એક લાડકો જ્યોતિષ છે. પેલા જ્યોતિષ એટલે આમ હાથ જોઈને ખંજોરીને જ્યોતિષ એમ નહીં સાહેબ. ચહેરો જોઈને કહી દે તું કેટલામાં છો. આવો જ્યોતિષ આટલા પંથકમાં અમને નથી મળ્યો ભલામણ. આ કાર્તિકભાઈ ઠાકર છે બાપ. કાર્તિકભાઈ કાર્તિકભાઈ ઠાકર અને એમના પિતાશ્રી નું સન્માન દીદારભાઈ, અરવિંદભાઈ અને હસમુખભાઈ આ ગામ વતી સન્માન કરી રહ્યા છે. ભાઈ બાપુનું હાર્મોનિયમ ફટાફટ નાગજીભાઈ. આપણે સૌ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ કે આજનો આ કાર્યક્રમ ભાઈ શ્રી દીદારભાઈ, અરવિંદભાઈ અને હસમુખભાઈ, આ કાર્તિક દા અને બલવંતભાઈ ઠાકર. બલવંતભાઈ ખૂબ સારા જ્યોતિષ છે પણ એમને ક્યારેય કોઈ દિવસ જાહેરાત નથી કરી અને એમના સુપુત્રએ કોઈ દિવસ પૈસાની અપેક્ષા વિના જે મળ્યું તે એક કોઈ પુરસ્કાર રૂપે નહીં પણ એને આશીર્વાદ આપીને ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે. તો આવો વધુ સમય નહીં લેતા આજનો આ કાર્યક્રમ છે. મારો તો સંચાલનનો દોર છે. હજી આનાથી વધારે તમને દાંત કઢાવવા છે. હજી તો મેં ખાલી ટ્રેલર બતાવ્યું છે અને હજી ઘણું બધું બાકી છે. તમે બધા બેસો તો. હા, મને એક ભાઈ અઘરો સવાલ કર્યો સાહેબ. મને કે બહેનોના લગ્ન થઈ ગયેલું, સેથીમાં સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, ડોકમાં મંગળસૂત્ર હોય એટલે ખબર પડી જાય કે બહેનો ક્યાંક ગોઠવાઈ ગયા છે, બેનના લગ્ન થઈ ગયા છે. મને કે ભાઈઓની કોઈ નિશાની. અને વાત સાચી છે ને, આપણે તો કઈ હેતો પૂરી હગીએ નહીં અને હેતો નથી પૂરતા જ સારું. નકરામાં કેટલાય ક્યાં હેથા પૂરતી કાંઈ નક્કી નહીં. ડોક્ટર ગાડિયા સાહેબ શ્રીજી ક્લિનિક એમના તરફ 1001 રૂપિયા આપવામાં છે. જોરદાર તાળીના ગડગડાટ દાવો. એટલે મને અઘરો સવાલ કર્યો. મને કે ભાઈઓની કોઈ નિશાની. મેં કીધું મને એમ ન ખબર પડે. મારે ગામના પ્રોગ્રામ કરવા પડે પછી અનુભવમાંથી મને ખબર પડે. 10 ગામના પ્રોગ્રામ કર્યા પછી મેં એને બોલાવ્યો. મેં કીધું મને ખબર પડી જાય. મને કઈ રીતે? મેં પ્રોગ્રામમાં જ બેઠો જાવ. મેં કીધું મોઢા પરથી જ ખબર પડી જાય ભૂરો ભાંગી ગયો. ટુવાલ પહેરીને ટાંકીઓ ભરતો હોય, રાશન કાર્ડની લાઈનમાં દુકાનમાં ઉભો, ખબર ન પડે. અમારા ગામમાં તો એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા.
એ બજારમાં નીકળો, બધાએ પૂછ્યું તારી ઘરવાળીને ભૂત ઉપાડી ગયા, તને કઈ વિચાર નથી આવતો કે મને હું કામ વિચારો? વિચાર તો ભૂતને કરવો જોઈએ. સમજી વિચારીને ઉપાડી જાય છે, ભૂત ના કરે ભૂત ભોગવે, મારે હું એમ કરીને બીડી પીતો પીતો વયો ગયો. સીમમાં વહી ગયો, રાતના 2 વાગી ગયા. બીડી ઉપર બીડી ટટકારે, સામેથી ચૂડેલ આવે, છૂટા વાળ, મોટા દાંત. માણસ તો બીડી પર બીડી ટટકારે. ચૂડેલ વિચારમાં પડી ગઈ કે માણસની જાત અમને જોવે તા ફાટી પડે કે નક્કી મને નથી ઓળખતો. ચૂડેલ નજીક ગઈ કે તું મને ઓળખસ? એ કે નહીં. એ કે હું ચૂડેલ. તો કે જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ. ચૂડેલ કે અમારામાંથી ભૂતત્વ નાબૂદ થઈ ગયું કે તું નથી બીતો? તો કે નહીં. કે કેમ? કે હું ગુજરી ગયો ને 10 વર્ષ થયા. ચૂડેલ કે કઈ સમજાણું નહીં. કે ચૂડેલ જોયું તો કોક દીક આવજે મારી ઘરે, મારા લગ્ન થયા ને 10 વર્ષ થયા, બાંધે લંબોડે એના ભેગો રહું છું કે. આટલું કીધું તો ચૂડેલે ખીચામાંથી મોબાઈલ કાઢ્યો કે તું તો ચૂડલી. બધી ચૂડેલું SMS કર્યો કે પૈણેલાન ભટકવું નહીં. શું કામ? પતિ થયો એ પતિ ગયો. સાયરામ દવે સુધારો કર્યો એમાં. પતિ થયો એ પતિ ગયો, બચી ગયો એ બાજપાઈ થયો. સારા જીવનની મજા છે સાહેબ. આજ તો એટલા બધા વાતના ફોરા છૂટે ખબર નથી પડતી કઈ બાજુ હાલું. મારો હમણાં બાપુ એક અનુભવ આપને કીધું, ગજરાજ વિશેષ અનુભવ, મારા જીવનનો અનુભવ. મારો એક મિત્ર પ્રોગ્રામમાં બેઠેલો, ઘણો જૂનો મિત્ર. એક ગામમાં ફરીવાર પ્રોગ્રામમાં જવાનું હતું, પહેલી જ લાઈનમાં જીતુભાઈ બેઠો હતો, પગમાં પાટો બાંધેલો. એટલે પ્રોગ્રામ પછી એને મળ્યો. પધારો. વાહ, આજ અમુક તો આજ મોજ અલગ છે. ભલા એવા લાખેણા મહેમાનો આજના કાર્યક્રમમાં આવી રહ્યા છે. બધું બેહો. આમાં શું છે, અમે બધા ભજનના કલાકાર છે ને ચોપડીમાંથી ગાય ને અમારે બધું ખોપડીમાંથી બોલવાનું હોય. અમે પાકું કરીને આવી જ નહીં. અમે અહીંનું અહીં કઈ નહીં પાછું. શું કામ? ગામ તમારું, વાહો અમારો. અમારા મોટા ભાઈ ડોક્ટર શ્રી શું કહે છે? મોકાભાઈ સરપંચ ના પુત્ર વરજાંગ જાડિયા ભાઈ શ્રી કમલેશભાઈ બાબરિયા, એમના તરફથી 1100 રૂપિયા માં ભગવતીના સાનિધ્યમાં આપવામાં આવે છે. દાતાર ક્લિનિક ગણોડ ડોક્ટર કેશુભાઈ બગથરિયા, મારા મોટાભાઈ, એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. વાહ સાહેબ, મારો એ મિત્ર મળ્યો મને, હિરેનભાઈ, અને આમ પેલી લાઈનમાં બેઠેલો પાટો બાંધેલો. મારાથી આમાં જો કોઈ નામ આવે ને તો બંધ બેથી પાઘડી ન પહેરતા, તો રેડીમેડની દુકાન છે. હા, આમાં તો પ્રધાનજીના જબાથી માંડીને છોકરાના ટી શર્ટ સુધી બધી આઈટમ નીકળશે. અને મારી વાત છે ને, અમુકને આજે સમજાય, અમુકને કાલે સમજાય, અમુકને ટ્યુબલાઇટ જેવું છે મારું હેલોજન. હવે આવી જૂના જમાનામાં આવો કાર્યક્રમ 500 ટ્યુબલાઇટ મારેલી હોય એક સાથે, થડ કરતી સ્વિચ દબાવ, બધી હારે ન ઉપડે. અમુક 4-5 ફડફડાટી મારીને ઉપડે, અમુક સવાર સુધી ન ઉપડે. ન ઉપડે ને સાહેબ, અમુક ફડફડાટી મારીને ઉપડે ને એનું સ્ટાર્ટર નબળું, સવાર સુધી ન ઉપડે નો ચોક ફેલ. મારી વાતમાં તમારી બાજુમાં હજડ બમ બેઠા તો સમજી લેવાનું ચોક ફેલ. અહીંયા પહેલી જ લાઈનમાં બેઠેલો, મારાથી એની પાસે જવાઈ ગયું. મારી મેં કીધું આ જૂનો મિત્ર છે, હાલને જરાક પૂછું. મેં કીધું ભાઈ આ પગમાં શું થયું? મને કે હું થયું નહીં, ક્યાં દેશ? મને કે મોબાઈલમાં જ બેલેન્સ નથી. અરે કીધું મોબાઈલમાં બેલેન્સ નથી, માં પગમાં પાટો બાંધ્યો. મને કે નહીં રસિકભાઈ, મને કે બેલેન્સ પૂરો નીકળો તો અહીંયા જ કૂતરું કર્યું. મેં કીધું ભલા હમણાં કૂતરું કર્યું તો હડ ન કરે? મને કે કર્યું જ હોય ને. અમારા સુવિખ્યાત એડવોકેટ્સ એવા મનીષાબેન દવે 1100 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગડગડાટથી દાઓ. મને કે હડ કર્યું ને તો પૂગી ગયું. મને કે આ વખતે છેતરાઈ ગયો. મને કે શું કામ છેતરાઈ ગયો? મને કે 1 મહિના પહેલા મેં આખી રાત કૂતરું કર્યું, બહુ મજા આવી. મેં તો કૂતરું કર્યા? મને કે હા, કે એવા ગલગલિયા થયા. પછી ખબર પડી બોકું છે. કે આજ વખતે દાંત વાળું આવી ગયું. મને કે રાતે 11 વાગે કર્યું, મને બહુ જામ્યું. મેં કીધું તો અઘરો માણસ. શું કામ? મેં કીધું જામ્યું. મને કે કૂતરું કર્યું, તમે તો મળ્યા.
પણ મેં કીધું એમાં હું ભાઈ, હું તો પ્રોગ્રામ કરું. મને કે એમ નહીં રસિકભાઈ, રાતે કૂતરું કર્યું મને દવાખાને રાતે લઈ ગયા, ત્યાં બહુ મજા આવી. મેં કીધું કેમ? મને કે ડોક્ટર જ નહોતા. મેં કે એમાં હું તને? મેં કીધું મજા આવી. મને કે પછી રાતે ડોક્ટરની ઘેરે ગયા, ત્યાં બહુ મજા આવી. મને મેં ડોક્ટરની ઘેરે ગયા, ત્યાં શું મજા? મને કે ડેલો ખોલો તો ડોક્ટર મારા જેવા જ. મને કે હું હોટાણે દોડ્યા આવો છો. કે બાઈને બોટ તો વાંચો, જોવાનો સમય સવારે 9 થી 12, સાંજે 3 થી 6, અત્યારે 11 થયા. મેં કીધું સાહેબ સમયની તમને ખબર છે, મને ખબર છે, કૂતરાને થોડી ખબર છે. અમારા કાર્તિકભાઈની ઘણી યાદી છે. પણ બીજા રાઉન્ડમાં સાહેબ યોગેશપુરી ગોસ્વામી જે સ્ટેજ ઉપર બિરાજમાન હોય, ભજનની ધરતી હોય, નાની ખોડિયાર જેવું આંગણું હોય, ભલામણા ગામડે ગામડે અમે ભજન કરી છીએ. ગામડે ગામડે માણસો ભજનમાં બેસે છે, છતાંય માણસમાં ભજન નથી બેસતું. તોય શું કામ પ્રયત્ન? અખાએ વર્ષો પહેલા કીધું છે કે ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે, ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે, મારને અખા ઘેરામાં ઘા એકાદાને લાગે, એકાદાને લાગી જાય. કોઈ નરસિંહ મહેતા થઈ જાય, કોઈ મીરાબાઈ થઈ જાય, કોઈ આવા સંત થઈ જાય. એના માટે ભજન છે સાહેબ, ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. અને યોગેશપુરી ગોસ્વામી એટલે ગુજરાતનું ગૌરવ સાહેબ. એવા સુરીલા કલાકાર એને અહીં તેડાવવા હોય ને તો સાહેબ આટલા કલાકારોને સાયરામે કીધું ને મમ્મી ભેગા ન જ કરી શકી, પણ કાર્તિકભાઈ ઠાકરનો પ્રેમ અમને બધાને ખેંચી આવ્યો છે ને, એટલે યોગેશપુરી ગોસ્વામી પણ એ કાર્તિક દાદાના પ્રેમને ખાતર અહીં આવ્યા છે. અમારા કાર્યક્રમના ડીસી અગ્રવાલ સાહેબ ઉપસ્થિત છે, એને પણ તાળીના ગડગડાટ થઈ દાઓ. સારા સાહિત્યકાર છે. જે કાંઈ હવે ચીઠીઓ ને એનું એક લિસ્ટ મને દઈ દેજો મારી એરે. 501 રૂપિયા કૈલાસભાઈ બુસા ખોડિયાર, 200 રૂપિયા વલીભાઈ શાકભાજીવાળા, એને તાળીના ગડગડાટ થઈ દાઓ. જેને સાંભળવા એક લાવો છે, નગર મેં જોગી આયા અજબ હે તેરી માયા, 1999 ગાડિયા સાહેબ આ પહેલું વહેલું ભજન લઈ આવનાર યોગેશપુરી ગોસ્વામી. તો આવો એવા શિવ બાલકને જોરદાર તાળીનો ગડગડાટ. યોગેશપુરી ગોસ્વામી. આટલી તાળી નહીં હાલે સાહેબ, જેટલા બેઠા બધા જોરદાર તાળીનો ગડગડાટ. ક્યાં છે મારો ફોન? ક્યાં નાગજીભાઈ? હાર્મોનિયમ બાપુ. આ તો વિમલભાઈ નું છે, નહીં થાય બાપુ ઓલું નહીં. लागी लागी सब कहे, लागी होई सोरो, अरे लागी लागी सब कहे, लागी लागी सब कहे, लागी होई सोरो, दूजी लागी झूठ है, अरे दूजी लागी झूठ है, बात कथे सबको, बात कथे सबको।
मैं तोड़ू मोतियन रोहार, लोग जाने मैं मोती चुनूं, लोग जाने मैं मोती चुनूं, मैं तो झुक झुक करूं जुहार, लोग जाने मैं मोती चुनूं, झुक झुक करूं जुहार। સાહેબ ખૂબ સુંદર આયોજન અને ખુશીનો પ્રસંગ છે, ત્યારે ખુશીના શબ્દોમાં કહું, એરી સખી મંગલ ગાઓ रंगों से रंग मिले, नए नए ढंग मिले, खुशी आज द्वारे में बांधे
જો જોઈ અમે બધાય જપી બિહારો જાત જગદંબા તું માતાજી જો જોઈ अखंड माताजी अखंड तारा दीवा बड़े अखंड तारा दीवा बड़े जगत મધદરીએ તો ફાનમાં જે બી તમારું હૈયું હાથ નો રે મધદરીએ તો ફાનમાં માતાજી મધદરીએ તો તમારું આ હૈયું હાથ નો લે એની કેજો કે માં ખોડિયાર ને કેજો 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 કે માં ખોડિયાર એક વાર યાદ आज शक्ति मां आदि शक्ति मां आदि शक्ति मां आदि शक्ति मां आदि अनादि अनादि अरजी अंबा अरजी खोड़ल मां अरजी खोड़ियार मां अरजी अंबा उर्मा अरजी અમારી બધાની કેમ કે મોઢે બોલો માં ત્યાં તો મને મારું હાજે નાનપણ સાંભળે હવે મોટપની બધી મજા મને કડવી લાગે કાગટી હે જગદંબા માત ભવાની માત ભવાની એ માત ભવાની માત ભવાની તારે શરણે भले दुख में रंज
પામે આમાંથી કોઈ એકનો આત્મા જો આનંદ પામી જાય ભલે સંતાપી લે મુજ આત્મને આત્મા કોઈનો જો આનંદ પામે ભલે સંતાપી ભવાની તારા શરણે હે જગદંબા હે દેજે તું શક્તિ અમને બધાઈને દેજે તારી ભક્તિમાં દેજે શક્તિ શક્તિ દેજે તારી ભક્તિમાં દુનિયાના દુઃખ તું સહેલા દેજે શાંતિ દુર્લભ કહે માતાજી તારા શરણમાં એ શાંતિ દુર્લભ કહે નવદુર્ગા તું એ મહાકાળી તું અને નાગબાઈ તું એથી સોમબાઈ તું હે માં તું તારે હે
महादेव में अकेला नहीं, हम सब करते हैं तुझे प्रणाम। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। आया आया रे देखो नगरी में जोगी आया, जोगी आया, आया आया रे देखो नगरी में जोगी आया। ये सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। सत्य हरि भजन ये जगत सब सपना, सिया राम मई, सिया राम मई, सब जग जानी करहु प्रणाम। गोरी जुग पानी रघुकुल रीत, रघुकुल रीत सदा प्राण जाय अरु बचन जाई। भोलेनाथ, 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 अद्भुत ये संसार यहाँ पे कई तो देखे हैं, तरह तरह के खेल जगत में हमने देखे हैं। तुम्हें भाग्य विधाता बाबा, तुम्हें भाग्य विधाता बाबा, तुम्हें भाग्य विधाता तेरे लेख से देखे हैं। तू लिखने वाला है ये सब, तू लिखने वाला है, तू लिखने वाला है ये सब तेरे लेख है। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। अजब है तेरी माया, ये सब तेरा है।
सब तेरे बात कहे या अपने बेगाने रे। तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे। सबके हृदय में बैठा घट घट की जान रे। तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे। सबके हृदय में बैठा घट घट की जान रे। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। अजब है तेरी माया, ये तुझसे जड़ा है तेरा नाम, भोले नाम, भोले नाम, भोले तन पे तूने भस्म रमा कर अलख जगाया है। कहीं धूप के रंग सुनहरे कहीं तो छाया है। तूने किया है वही जो तेरे मन को भाया है। कहीं धूप के रंग सुनहरे कहीं तो छाया है। तूने किया है वही जो तेरे मन को भाया है। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। अजब है तेरी माया, ये सबसे बड़ा है तेरा नाम, भोले नाम, भोले नाम, भोले नाम, भोले नाम। जगदम्बा तू जोगनी, ए माता जी हमें बताई जब ये बिहारों में ए अखंड तारा, ए खोड़ल मां जीवा बने। अखंड 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 तारा, हे माता बड़े। माता जी તમે पर्वत आपो, पर्वत आपो, पर्वत आपो। मोगल मातू भीगो घनी ने मोगल से माने बा साजा 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 में सौ सुखी मां। माताजी मोगल नो प्रताप, माताजी मारी मोगल नो रे प्रताप। માટે मोगल छेड़ता काड़ो नाग, काड़ो नाग, काड़ो नाग, मोगल छेड़ता काड़ो नाग, मोगल
घुड़ी